નમસ્કાર, સારસ્વત યાત્રા 133 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા તાલુકાની કોલિયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાના આચાર્ય ભોપતભાઈ બારિયાની વાત કરીએ। વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ સરસ રીતે કરાવે છે। એમણે રાખડી સરસ રીતે બનાવી છે। ગાંધી જયંતિની ઉજવણી કરી અને ગામમાં સરસ મજાની રેલી કાઢી અને એ દ્વારા લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો। મહેંદી હરીફાઈ, રંગોળી હરીફાઈ, આ પ્રકારની અનેક હરીફાઈઓ યોજીને સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ મળે એ માટે એમણે ઉત્તમ પ્રયાસો કર્યા છે। મેદાનોમાં જઈને વિવિધ સરસ મજાની રમતો રમાડવી જેમાં બાળકના કૌશલ્યનો વિકાસ થાય એ પ્રકારે એમણે ઉત્તમ પ્રયાસ કર્યા છે। એમણે વિવિધ ઘર મુલાકાત લીધી છે। પ્રત્યેક બાળકને મળીને એમના વાલીને પણ મળ્યા છે। બાળકને વ્યક્તિગત રીતે પણ એમણે માર્ગદર્શન આપ્યું છે। આ લોકડાઉનમાં KVF ચેનપુર નામની એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમણે એક ગ્રુપ બનાવ્યું છે જેમને સતત તેઓ સંપર્કમાં રહે છે અને એમના દ્વારા શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ મેળવે એવા પ્રયાસ કર્યા છે। કલા મહાકુંભમાં તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષા સુધી એમણે ભાગ લીધો છે। ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો છે। CBK એટલે કે ચિલ્ડ્રન બેંક ઓફ કોલિયારી આ પ્રકારનો એક કોન્સેપ્ટ ઊભો કરીને બચત વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે અને એનું મહત્વ સમજે અને એમાંથી એમની જરૂરિયાતો પૂર્ણ થાય એ માટે એમણે પ્રયાસો કર્યા છે। વન ભોજન યોજીને બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો માહોલ બને એ માટે પ્રયત્ન કર્યા છે। સતત વાલી મીટિંગ કરતા રહે છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષા સુધી એમણે ભાગ લીધો છે। વિજ્ઞાન દિવસની ઉજવણી શાળામાં સરસ રીતે કરી છે। શાળા સલામતી સપ્તાહ અંતર્ગત સલામતી માટે શું ખેવું ન રાખવું જોઈએ સરસ મજાનું નિદર્શન પણ એણે બાળકોને કરાવ્યું છે। શાળાનું પર્યાવરણ સરસ બને એમના કિચન ગાર્ડનમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને શાળાના પર્યાવરણને હરિયાળું બનાવવાનો ઉત્તમ પ્રયાસ એમના દ્વારા થયો છે। સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત છાપામાંથી વિવિધ કટિંગ કરીને અંક બનાવીને એમને પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ કર્યા છે। બાહ્ય પરીક્ષાઓ NMMS અને નવોદય જેવી પરીક્ષાઓમાં સતત માર્ગદર્શન આપે છે અને એમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે। આ પ્રકારે શ્રેષ્ઠ કામ કરતા ભોપતભાઈને ખૂબ ખૂબ અભિનંદન। મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની ખખાણા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન સાધુની પ્રવૃત્તિઓની વાત કરીએ। એમણે વિવિધ પ્રવૃત્તિઓ યોજી છે અને એ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે। ચિત્રકામ, માટીકામ, ચીટકકામ, આ પ્રકારે સતત વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે એવો એમણે પ્રયાસ કર્યો છે। સ્વચ્છતા માટે ખાસ વિદ્યાર્થીઓને વિવિધ સમજ આપી છે ને એ માટે નાની મોટી પ્રવૃત્તિઓ પણ કરાવી છે। વન ભોજન જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એમણે યોજીને આ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય એ પ્રકારે ઉત્તમ પ્રયાસ કર્યો છે। મેદાનની અંદર વિવિધ રમતો રમાડવી અને એના દ્વારા બાળકોનું કૌશલ્યનો વિકાસ થાય અને બાળકોમાં આ પ્રકારે શિક્ષણનો માહોલ થાય એવો પ્રયત્ન કર્યો છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ મહામારીમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો એમણે પ્રયાસ કર્યો છે। કેટલાક નાના નાના વિડીયો પોતે ઉતાર્યા છે અને એને પણ ઓનલાઈન શિક્ષણમાં એમણે પ્રયોગ કર્યો છે। આ લોકડાઉનમાં ઓનલાઈન કેટલીક પ્રવૃત્તિઓ બાળકોને સમજાવે છે, બાળકો એ પ્રવૃત્તિઓ જોઈને જાતે શીખે છે અને જાતે બનાવે છે અને પછી બેનને મોકલે છે। આ પ્રકારે સતત પોતાનો ક્રમ ચાલુ રહે છે। ગૃહ કાર્ય માટે નિયમિત રીતે WhatsApp ગ્રુપ દ્વારા, વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓને મોકલે છે। વિદ્યાર્થીઓ લખીને પરત ફોટા પાડીને મોકલે અને ઓનલાઈન ચકાસે છે। ચકાસણી કરી અને જ્યાં ભૂલ છે ત્યાં સુધાર માટે સમજ આપે છે અને પરત મોકલે છે। એમાં જે વિદ્યાર્થીનું પરફોર્મન્સ સારું હોય એમને તેઓ પ્રોત્સાહિત કરે છે। આ પ્રકારે ઉત્તમ કામ કરતા ભાવનાબેનને ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે ઉત્તમ કામ કરી રહ્યા છે એ સૌને વંદન, અભિનંદન, આભાર।